ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના તાંતરજા વિસ્તારના સામાજિક કાર્યકર મોઇન શેખના માત્ર 8 વર્ષના પુત્રએ રમજાન મહિનાના પૂરા રોજા અને રમજાન પછીના 6 રોજા રાખી સસા ઈદ મનાવવામાં આવી હતી। મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસને પૂરો થવાના 7મા દિવસને સસા ઈદ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે। મુસ્લિમ સમાજના લોકો સવાલના બીજા દિવસે સતત 6 દિવસ રોજા રાખી 7મા દિવસે સસા ઈદની ખુશીમાં દિવસ તરીકે ઉજવતા હોય છે। હાલમાં સસા ઈદના રોજાઓ પ્રત્યે માત્ર 8 વર્ષથી 15 વર્ષની ઉંમરના બાળકોમાં રોજા મૂકવાનો શોખ વધારે જોવા મળતો હોય છે। આ રોજાઓની ખુશીમાં પરિવારજનો દ્વારા જલેબીઓ, મીઠાઈ, બરફી તેમજ જમણના કાર્યક્રમો કરતા હોય છે। ગતરોજ વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર આવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। વાત કરીએ વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા અને સામાજિક કાર્યકર એવા મોઇનભાઈ શેખના માત્ર 8 વર્ષના પુત્ર મોહમ્મદ અલી શેખે 1 મહિના અને 6 દિવસના રોજા રાખી અલ્લાહની બંદગી કરી સસા ઈદ મનાવવામાં આવી હતી, જેથી પરિવારજનો અને વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। તેને લઈ ગતરોજ રાત્રે તાંદલજા ખાતે સગા સંબંધીઓની દાવત કરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે આવેલા સગા સંબંધીઓને મોહમ્મદ અલી શેખને ગુલાબના ફૂલહાર પહેરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। આજે અમે આ નાના બાળકને અમે બહુ પ્રોત્સાહન માટે ઘણી ખુશી થઈ છે અમને કે આ છોકરાએ 1 મહિનાના માહે રમજાનના પૂરા મહિનાના રોજા રાખ્યા છે અને બીજા સસા ઈદના 6 રોજા રાખીને સસા ઈદનો પ્રોગ્રામ કર્યો છે। આની હિંમત કેવું પડે, રોજા રાખીને સ્કૂલ જાય છે, મદ્રસે જાય છે, આટલી નાની ઉંમરમાં આ કામ કર્યું છે। આ જોઈને અમને પણ શરમ આવે છે કે આટલા તડકામાં આટલી ગરમીમાં રોજા રાખવું ને ઘણી હિંમતની વાત છે। એટલા માટે આ પ્રોગ્રામ રાખ્યો છે અને અમે આના માટે અમે એને પ્રોત્સાહન આપીએ છીએ અને શુભેચ્છા આપીએ છીએ। શું નામ તમારું? મારું નામ એજાજ પટેલ। આજે રમઝાન માસના જે 30 રોજા હોય છે મુસલમાનોની અંદર, એની અંદર 30 રોજા પૂરા થઈને એક નાના બાળક, 8 વર્ષનું બાળક છે જેનું નામ મોહમ્મદ અલી છે અને એના ફાધરનું નામ, એના વાલિદનું નામ, એના પપ્પાનું નામ મોઇનભાઈ છે। એમના બાળકે 30 રોજા મૂકીને અને બીજા 6 રોજા પણ ઉપલક મૂકીને, જેને સસા ઈદ કહેવામાં આવે છે, સવાલના 6 રોજા, એના બારામાં એના પપ્પાની ખુશીના મોકા પર એના પપ્પાએ 800 થી 900 આદમીને બોલાવીને જમણવાર કરાવ્યો અને રોજો ખોલાવવાનો જે પ્રોગ્રામ હતો એનો પ્રોગ્રામ છે। આ રોજાની જે પ્રેરણા છે તે ક્યાંથી મળે છે? આ જે રોજાની જે પ્રેરણા છે, તો રોજો જે છે એ મુસલમાનો માટે નફ્સ મારવાનું એટલે કે ખ્વાહિશાત મારવાનું જે કામ કરે છે અને એ જે પ્રેરણા છે બાળકોથી લઈને મોટાથી લઈને જે અમારા ઇસ્લામિક મદરસા હોય છે જેની અંદરથી મળે છે અને જેમાં બતાવી જાય છે કે ઇસ્લામ શું વસ્તુ છે, ઇન્સાનિયત શું છે, એ રીતે ત્યાંથી બધું શીખવાડવામાં આવે છે। એટલે અમણે છોકરો એટલો એક્સપાયર થઈને એનો મૂકેલો છે। આ જે રમજાન મહિનો હોય છે એના પછી જે રોજા હોય છે તે સસા ઈદ વિશે થોડું સમજાવશો? રોજા જે 30 હોય છે એ ફરજ હોય છે અને બાકીના જે 6 રોજા હોય છે તે નિફલી રોજા હોય છે। પણ આ નિફલી રોજા જે હોય છે, જે રાખીએ તો સવાબ છે, ના રાખીએ તો કોઈ ગુનો નથી। તો પણ આ જે આટલો નાનો બાળક છે જેને મદરસામાંથી એવી તાલીમ મળી હતી કે આ 6 રોજાનું બહુ મહત્ત્વ છે, જે રમજાનના 6 રોજા રાખશે એના માટે અલ્લાહના ત્યાં બહુ મોટી ફઝીલત છે। એના રોજા મૂકવાથી એના મા બાપને, એના પરિવારને બહુ મોટી એક ઉપલબ્ધિ અલ્લાહ આપશે। હર આફત બલાઓ મુસીબતોથી અલ્લાહ બચાવે છે। એટલા માટે આમણે આ રોજા મૂકેલા છે। શું નામ તમારું? મારું નામ મીર મંજૂર ઇલાહી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।